જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. જૈન પૂર્ણા તારીખ 8/12/2025 મળી રહ્યો છે બપોરના ભોજન સાથે. આજના બપોરના ભોજન દાદાની વાત કરીએ તો આજના બપોરના ભોજન દાદા આપણા કોઈ નથી. અને આજનું આપણું મેન્યુ છે સરસ મજાનું ગરમા ગરમ વઘારેલો ભાત, શાક અને રોટલી, જે તમે સ્ક્રીન પર મારા દ્રશ્યો જોઈ જ રહ્યા છો, નિહાળી રહ્યા છો. ઘણા બધા માણસો આપણા અન્નપૂર્ણા લાઈનની બહાર જમવા માટે આવી ગયા છે, જે તમે સ્ક્રીન પર મારા દ્રશ્યો જોઈ જ રહ્યા છો. જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત અન્નપૂર્ણા રથ. શું તમે પણ ભોજન આપવા માંગો છો? આ લોકોને પ્રેમથી જમાડવા માંગો છો? અમારી જેમ અમે પણ પીસી રહ્યા છે પ્રેમથી, અને આમાં જમાડી રહ્યા છે પણ પ્રેમથી. તમે પણ ભોજન આપવા માંગતા હોય તો સ્ક્રીન પર નંબર આપેલો જ છે. આપની નાનકડી મદદ કોઈનું જીવન બચાવી શકે છે, અને આપ માત્ર 100 રૂપિયાનું યોગદાન આપી શકો છો. તમારાથી બને એટલા મતલબ વિડીયો આગળ પહોંચાડો, શેર કરો. આભાર. મળીએ હવે થોડીક આપણે વાતચીત પણ કરી લઈએ. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. જૈન પૂર્ણા. જય માતાજી બા. જય માતાજી. કેમ છો? મજામાં છો? શું છે જમવામાં આજે? બટાકાનું શાક ને રોટલી ને ભાત. બરાબર. જય માનવ છે અમારી. તમને જે આ ભોજન મળે છે એ ભોજન અમારું કેવું આવે છે? સારું આવે. તમે ખુશીથી આનંદ મંગલથી ભોજન જમો છો? કઈથી આવો છો તમે? એમ એ આપણો કપરાણ તાલુકાથી બેટાવાળો. તમે ત્યાંથી હોસ્પિટલમાં નડિયાદમાં ઈલાજ માટે આવ્યા છો? કોને લઈને આવ્યા છો? એ માર છોડીને લઈને આવ્યા છે ક્લોડથી. બરાબર. જય માતાજી. હા, જય માતા.